નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. વિષય પર્યાવરણ આસપાસ ધોરણ 3 પ્રકરણ નંબર 9 આવરે વરસાદ. પાઠનું નામ આવરે વરસાદ, જેમાં વરસાદને આવવાનું કહેવામાં આવે છે. પાઠની શરૂઆત વાર્તાલાપ દ્વારા થાય છે, જેમાં અપ્પુ અને કેળના વૃક્ષો વચ્ચે વાતચીત થાય છે. અપ્પુ કેળા ખાય છે. અપ્પુને કેળા પસંદ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થતો હશે કે અપ્પુ કોણ છે? તો ચિત્ર જોઈ અને થોડો ખ્યાલ પણ આવી ગયો હશે કે અપ્પુ એ હાથી છે. તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે. ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો. એક દિવસ તેણે જોયું કે કેળના વૃક્ષો નમી પડ્યા છે. હવે ઘણો બધો સમય થઈ ગયો હોય છે કે વરસાદ પડ્યો નથી. એક દિવસ અપ્પુ જોવે છે તો તેને કેળના વૃક્ષ છે એ નમી પડ્યા હોય, એટલે કે જમીન તરફ તેના પર્ણો છે એ નમેલા જોવા મળે છે. કારણ કે ઘણા સમયથી વરસાદ ન પડવાને કારણે એને પાણી મળેલું નથી. અપ્પુને થયું, મારે સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ. તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. નદીમાં પાણી જોઈ અને અપ્પુ તો ખુશ થયો. તેણે ધરાઈને પાણી પીધું. તેણે તેના શરીરને સૂંઢમાં પાણી ભરી અને સ્નાન કરાવ્યું. હવે અપ્પુ છે એ વિચારે છે કે મારે સૂંઢમાં પાણી ભરી અને લાવવું જોઈએ. એ તો નદી તરફ ચાલવા લાગે છે. નદીમાં પાણી જોવે છે એટલે અપ્પુ છે એ ખૂબ જ ખુશ થઈ જાય છે. અને પોતાને પણ તરસ લાગી હોય છે એટલે એ ધરાઈને પાણી પીવે છે અને તેના શરીરને સૂંઢ વડે એ પોતે સ્નાન કરે છે. સૂંઢમાં પાણી ભરીને તમે ચિત્રમાં જોઈ શકો છો કે એ સૂંઢમાં પાણી ભરી અને પોતે સ્નાન કરી રહ્યો છે. પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું, કેળાના વૃક્ષોમાં નાખ્યું. પાણી મળ્યું ને કેળાના વૃક્ષો જીવંત બન્યા. પછી કેળના વૃક્ષોને પણ પાણી પાય છે એટલે કેળના વૃક્ષો જે નમી પડ્યા હતા એ હવે છે એ જીવંત બને છે. એટલે કે પાન છે એકદમ ઊંચા અને ટટ્ટાર થઈ જાય છે. અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું, હવે અપ્પુ તો કેળાના વૃક્ષ સાથે વાત કરે છે, તમે પણ મને સ્વાદિષ્ટ અને પાક્કા કેળા આપો છો. હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ. એટલે કે અપ્પુ છે એ ખૂબ સમજદાર હોય છે. એવું સમજે છે કે હું આ વૃક્ષ પાસેથી સ્વાદિષ્ટ અને પાક્કા કેળા લઉં છું તો મારે પણ મારી ફરજ બજાવવી જોઈએ. એટલે એ છે એ વૃક્ષને જણાવે છે કે હું તમને દરરોજ છે એ પાણી લઈ અને આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, આ પરથી આપણને પણ શીખવા મળે છે કે વૃક્ષો આપણને ખૂબ જ ઉપયોગમાં આવે છે. જેમ કે એના ફળ, ફૂલ, પર્ણો, એનું લાકડું, શીતળતા, છાંયડો અને શુદ્ધ હવા પણ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે પણ વૃક્ષો છે એનું જતન કરવું જોઈએ, એને પાણી આપવું જોઈએ અને વૃક્ષો છે એને આપણા મિત્ર બનાવવા જોઈએ. તો વૃક્ષ વાવીએ અને તેનું જતન કરીએ. ત્યાર પછી કેટલાક પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે. જેમાં પહેલો પ્રશ્ન, કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય? તો જો કેળાના વૃક્ષને પાણી ન મળે તો જે સ્વાદિષ્ટ અને પાક્કા કેળા એ આપી આપણને ન શકે અને વૃક્ષ છે એ સુકાઈ જાય. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? તો આસપાસ ઉગતા વૃક્ષોને પાણી છે એ વરસાદ દ્વારા પ્રાપ્ત થાય છે. ઘણા આપણે આંગણામાં ને બહાર છે એ વૃક્ષો આસપાસ જે ઉગાડેલા હોય તો આપણે એને દરરોજ નિયમિત પાણી આપીએ છીએ. તો આ રીતે તમે આનો જવાબ લખી શકો. ત્યાર પછીનો પ્રશ્ન, શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? ક્યાં ક્યાં? તો
તમે પ્રાણીઓને પાણી પીતા ઘણી બધી વાર જોયા હશે કે કોઈ પ્રાણી છે એ નદીમાં, તળાવમાં કે પછી શેરીમાં જે પ્રાણીઓ માટે જે પાણીની કુંડી રાખવામાં આવેલી હોય તો એમાં પણ ઘણા બધા ગાય, ભેંસ એવા પ્રાણીઓને તમે પાણી પીતા જોયા હશે. તો કયા પ્રાણીને તમે પાણી પીતા જોયા છે ને ક્યાં ક્યાં જોયા છે એ વિશે તમારે આ અહીંયા જવાબમાં લખવાનું છે. તો ચોક્કસ તમે લખજો. ત્યાર પછી તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે, તે કઈ રીતે પાણી પીવે છે? તો હવે અહીંયા છે એ તમે જો કોઈ પ્રાણીને પાણી પાયું હોય, પંખી, પ્રાણી, અને એની જે દરેક પ્રાણીઓની પાણી પીવાની રીત છે એ જુદી જુદી હોય છે. તો અહીંયા તમે જે પ્રાણીને પાણી પાયું એ કઈ રીતે પાણી પીવે છે એના વિશે વિચારીને લખજો. તમે વાંચ્યું કે અપ્પુએ કેળાના વૃક્ષોને પાણી પાયું, પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે? વૃક્ષો મોટે ભાગે વરસાદથી પાણી મેળવે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષોનો દેખાવ નવો થઈ જાય છે. ચાલો તો આપણે કવિતા વાંચીએ અને ગાઈએ. એટલે અગાઉના જે ફકરો છે એમાં એ જ સમજાવવામાં આવેલું છે કે વૃક્ષો છે એ મોટાભાગના વૃક્ષો વરસાદથી પાણી મેળવતા હોય છે. અને જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષો છે એ ખૂબ જ લીલાછમ અને નવા જ દેખાવા લાગે છે, જીવંત લાગે છે. અને ત્યારબાદ એક સુંદર મજાની કવિતા આપેલી છે, જે કવિતાને આપણે વાંચીએ, ગાઈએ અને સમજીએ. જેનું નામ છે આવ્યા વાદળ જાદુ લઈને. અહીંયા છે એ વાદળ જાદુ લઈને આવે છે. જાદુ એટલે કે જે વરસાદ લાવે છે એના વિશેની વાત કરી છે. ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. ઘણા વાદળ છે એ કાળા કલરના છે તો ઘણા સફેદ રંગના છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. એ પ્રકારના વાદળ છે એ જાદુ લઈને એટલે કે વરસાદનું જાદુ લઈ અને આવે છે. શ્વાન, હરણા, હાથી, ઘોડા, આવ્યા હંસ, હંસલીના જોડા. હવે અહીંયા પ્રાણીઓ સાથે સરખાવવામાં આવ્યા છે વાદળને, જેમાં શ્વાન, હરણા, હાથી, ઘોડા એ પ્રકારના આકારોની ભાત છે એ વાદળમાં જોવા મળે છે. એમાં હંસ, હંસલીના જોડા પણ જોવા મળે છે. તમે કવિતાની પાછળનું બેકગ્રાઉન્ડમાં જે ચિત્ર આપેલું છે એમાં સફેદ અને કાળા વાદળમાં તમે જોશો તો આ પ્રાણીઓ છે એના ચિત્ર તમે જોઈ શકશો. એમાં જે બે પક્ષી ઉપર છે એ જાણે હંસ, હંસલીના જોડા હોય એવું લાગી રહ્યું છે. ક્યારેક હરણા થઈને આવે, દોડાદોડી કરતા આવે. હવે હરણ છે એ ખૂબ જ ઝડપથી દોડી શકે છે. તો એવી જ રીતે છે એ વરસાદનો સમય હોય છે ત્યારે વાદળો છે એ પણ હરણની જેમ જ દોડાદોડી કરતા આવે છે. આવ્યા વાદળ જાદુ લઈને એટલે કે વરસાદનું જાદુ લઈ અને વાદળો આકાશમાં જોવા મળે છે. પળમાં આવે ને પળમાં જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય. ઘણી બધી વાર તો થોડીક જ પળમાં છે, થોડાક જ સમયમાં છે એ વાદળો આવી જાય ને વયા જાય. પરંતુ ક્યારેક તો એવું બને કે ઘણા મહિનાઓ સુધી પણ છે એ વાદળો ક્યાંય દેખાય નહીં. એટલે કે વરસાદ છે એ પડતો નથી તો વાદળ પણ નથી દેખાતા. ક્યારેક પાછા એવા ઠરતા, ટાળો તો એ વાદળના ટળતા. તો ક્યારેક તો એવી રીતે આવી જાય કે આપણને એમ થાય કે ખૂબ જ વરસાદ વરસી ગયો છે, હવે વાદળ વરસાદ લઈને ન આવે, વરસાદનું જાદુ લઈને ન આવે તો ચાલશે, પણ છતાં આપણે ટાળીએ તોય વાદળ ના ટળતા. એવા વાદળ છે એ આવ્યા વાદળ જાદુ લઈને એટલે કે વરસાદનું જાદુ લઈ અને વાદળ આવી જાય છે. ક્યારેક ગરજે, ક્યારેક વરસે, ક્યારેક મેઘધનુષ્ય થઈને દીસે. ક્યારેક છે એ ફક્ત ગર્જના કરે, અવાજ કરે, તો ક્યારેક છે એ ખૂબ જ વરસાદ સ્વરૂપે વરસે. ક્યારેક મેઘધનુષ્ય પણ આપણને જોવા મળે છે. જ્યારે વરસાદ આવવાનો હોય કે વરસાદ વરસી ગયો હોય ત્યારબાદ આપણને આકાશમાં રંગબેરંગી 7 રંગોનું છે એ મેઘધનુષ્ય જોવા મળે છે. અહીંયા તમે ચિત્રમાં પણ મેઘધનુષ્ય જોઈ શકો છો. સરસ રંગબેરંગી દોરેલું છે.
ક્યારેક કરા સ્વરૂપે વરસે ત્યારે ઝાડ પાનને તરસે. તો ક્યારેક છે એ વરસાદ બરફનો જે ટુકડાઓ હોય કરા સ્વરૂપે પણ આવતો હોય છે તો ત્યારે ઝાડ અને પાનને જે ખૂબ જ તરસ લાગી હોય, ખૂબ જ પાણીની જરૂર હોય, તો ત્યારે છે એ ઝાડ અને પાન છે એ તરસે છે. કારણ કે કરા સ્વરૂપે આવે ત્યારે એટલું બધું પાણી છે એ નથી આવતું, પણ બરફના ટુકડા સ્વરૂપે આવે છે. એટલે ઝાડ પાન એ છે એ પાણી વગર તરસે છે. આવ્યા વાદળ જાદુ લઈને. વાદળ છે એ વરસાદનું જાદુ લઈને આવે છે. ગોરા થઈને કાળા થઈને, એટલે કે ઘણા ગોરા વાદળો તો ઘણા કાળા રંગના વાદળો. તો આ જે કવિતા છે એના કવિ છે હરીશ નિગમ, જેણે ગુજરાતી ભાવાનુવાદમાંથી આ કવિતા લીધેલી છે. તો કવિતાની સમજૂતી મેળવ્યા બાદ અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે જે કવિતાને ગીતમાં આપણે જોયું, તો એના આધારે છે એ આ પ્રશ્નોના જવાબ આપણે આપીશું. જેમાં પહેલો પ્રશ્ન છે, વાદળોમાં કેવા આકારો દેખાય છે? તો વાદળોમાં જુદા જુદા જે પ્રાણીઓના નામ આપેલા છે ગીતમાં, એવા આકારો આપણને જોવા મળે છે. જેમાં શ્વાન, હરણ, હાથી, ઘોડા અને હંસ હંસલાના જોડાના આકારો દેખાઈ રહ્યા છે. બીજો પ્રશ્ન, બધા વાદળો શું કરે છે? તો બધા વાદળો છે એ તમે ગીતમાં જોયું કે દોડાદોડી કરી રહ્યા છે. એટલે કે હરણ જેમ દોડે છે એ રીતે છે એ દરેક વાદળો દોડાદોડી કરે છે. ત્રીજો પ્રશ્ન, વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે? હવે વિદ્યાર્થી મિત્રો, વરસાદ પડે ત્યારે તમને બધાને ખૂબ મજા પડતી હશે, ખૂબ આનંદ આવતો હશે. તો તમે આનો જવાબ છે એ લખી શકો છો કે વરસાદ પડે ત્યારે અમને ખૂબ મજા પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન, તમે ક્યારેય મેઘધનુષ્ય જોયું છે? હવે જ્યારે વરસાદ વરસવાનો હોય ત્યારે તમે કોઈ પણ વાર જો આકાશમાં મેઘધનુષ્ય જોયું હોય તો તમે હા લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન, મેઘધનુષ્ય તમે ક્યારે જોઈ શકો છો? તો વરસાદ વરસવાનો હોય ત્યારે તમે મેઘધનુષ્ય જોઈ શકો છો. વરસાદ પડે ત્યારે શું થાય છે? હવે અહીંયા છે એ આ પ્રશ્નનો જવાબમાં એવું લખી શકાય કે વરસાદ પડે ત્યારે તો પહેલાં તો ખૂબ જ ગાજવીજ ગર્જના છે એ થતી હોય છે. ત્યાર પછી વીજળી અને મેઘધનુષ્ય પણ દેખાય છે અને સાથે મુશળધાર વરસાદ પડે છે. કાળા વાદળો છે, કાળા ડિબાંગ વાદળો આકાશમાં જોવા મળે છે. આ પ્રકારે તમે વર્ણન જવાબમાં લખી શકો છો. ત્યાર પછી જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું જોયું છે? તો વરસાદ પડતો હોય ત્યારે તમે જે રીતે જે દ્રશ્ય નિહાળો છો એના વિશે તમે લખી શકો છો. કે વરસાદ પડતો હોય ત્યારે આકાશમાં મેઘધનુષ્ય જોવા મળે છે. ત્યાર પછી જે ઝાડ છે એ ખૂબ જ લીલાછમ આપણને જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન, વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો? વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે જે જોઈ શકો છો એના વિશે તમારે લખવાનું છે. કે જ્યારે વાદળો સિવાય વરસાદ આવે ત્યારે ખૂબ જ મુશળધાર વરસાદ છે એ પાણી સ્વરૂપે જમીન પર પડે છે. તો આ રીતે તમે જે રીતે જોવો છો એ વિશે તમે તમારી રીતે આમાં જવાબ લખી શકો છો. જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને તેને પાણી પર તરતી મૂકવાની ખૂબ મજા આવે છે. આ પ્રવૃત્તિ તમે બધાએ કરી હશે કે જ્યારે વરસાદ આવ્યો હોય અને વરસાદ જ્યારે બંધ થઈ જાય છે ત્યારે તમે કાગળની હોડી બનાવી અને ખાબોચિયામાં કે જ્યાં પાણી ભરાયેલું હોય ત્યાં મૂકો છો અને એ રીતે ખૂબ મજા કરો છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એ પાણીમાં, વરસાદના પાણીમાં એને નાહવાની પણ ખૂબ મજા આવે છે. ત્યાર પછી કાગળની હોડી બનાવો અને તેને પાણીમાં તરતી મૂકો. હવે તમારે કાગળની હોડી બનાવવાની છે અને પાણીમાં તરતી મૂકવાની છે. તમને વરસાદના સમયે કોઈ અગવડ પડી છે? તમે વરસાદના સમયે કોઈને મુસીબતમાં જોયા છે? વરસાદના તમારા અનુભવ દર્શાવતું ચિત્ર દોરો.
ઘણી બધી વાર વરસાદના સમયે છે એ અગવડ પડી ગઈ, જેમ કે આપણને ખ્યાલ ન હોય અને આપણે જો છત્રી કે રેનકોટ ભૂલી ગયા હોય અને બહાર ગયા હોય અને અચાનક જ છે એ વરસાદ વરસે તો ત્યારે છે એ આપણે ભીંજાઈ જઈએ છીએ. તો આ પ્રકારની અગવડ પડતી હોય. બીજી અન્ય અગવડો પણ તમે આમાં લખી શકો છો. ત્યાર પછી વરસાદના સમયે કોઈને મુસીબતમાં તમે જોયા હોય કે જે છે એ ભીંજાતા હોય, એમની પાસે છત્રી ન હોય, વરસાદથી રક્ષણ મેળવવા માટે છે એ રેનકોટ કે છત્રી એમની પાસે ન હોય, તો આ રીતે તમે અથવા તો અન્ય કોઈ મુસીબતમાં તમે જોયા હોય તો એ વિશે તમે કહી શકો છો. અને વરસાદના તમારા અનુભવને દર્શાવતું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે. તો તમારું મનપસંદ ચિત્ર છે એ તમે અહીંયા દોરી શકો છો. તો ચોક્કસથી તમે છે એ ચિત્ર દોરજો અને એમાં જુદા જુદા રંગ પણ પૂરજો. અસ્તુ.